વેલકમ બેક તો અમદાવાદના શાહપુરની સદુ માતાની પોળમાં થાય છે અનોખા ગરબા। નવરાત્રિની આઠમે પુરુષો ધારણ કરે છે મહિલાઓનું રૂપ। મહિલાઓની જેમ સાડી પહેરી શણગાર સજી ગરબે રમે છે પુરુષો। વર્ષો 1872થી ચાલી આવે છે આ પરંપરા। પુરુષોના મહિલા વેશ ધારણ કરવા પાછળ ખાસ ઇતિહાસ પણ છે। દંતકથા પ્રમાણે સદુબા મૂળ પાટણ નજીકના સિદ્ધપુરના રહેવાસી હતા અને તેમના લગ્ન હરિસિંહ બારોટ સાથે થયા હતા। એ સમયે ગાયકવાડી રાજમાં આત્મચાળિયો નામનો એક બાતમીદાર હતો। વાયકાઓ પ્રમાણે તેમણે રાજાને સદુમાતાના રૂપ વિશે જણાવ્યું હતું, જેનાથી રાજાએ સદુમાને મહેલમાં હાજર થવા માટે ફરમાન કર્યું હતું। સદુબા ઇનકાર કરતા બારોટો અને રાજા વચ્ચે યુદ્ધ થયું હતું। અનેક બારોટોને યુદ્ધમાં શહીદ થતા જોઈ અને સદુબાને સતું પડ્યું હતું। તેમણે પોતાના દીકરી અજુબાને છૂટા ફેંક્યા હતા અને જેમાં અજુબાના પ્રાણ ગયા, પરંતુ તેમનું શરીર જ્યાં પડ્યું ત્યાં ફૂલોનો ઢગલો થયો। સદુબાએ રણચંડી રૂપ ધારણ કર્યું, હરિસિંહને પોતાનો શિરછેદ કરવા કહ્યું। રાજાએ ઘા કર્યો, પરંતુ માથું ધડથી અલગ ન થયું અને બાદમાં તેમના ભાણેજે પ્રહાર કરતા માતાજીનું મસ્તક ધડથી અલગ કર્યું। માતાજી સતી થયા ત્યારથી તેઓ અનેક પરચા આપી રહ્યા છે। ત્યારથી માતાજીની આરાધના કરવામાં આવી રહી છે। આસો સુદ નવરાત્રિ એટલે માં શક્તિની આરાધનાનો પર્વ અને ગુજરાતમાં આ સૌથી લાંબા તહેવારમાં મહિલાઓ પરંપરાગત વસ્ત્રો પહેરીને માં શક્તિની આરાધના ગરબે રમીને કરતા હોય છે। પરંતુ આ દ્રશ્ય તમે જોઈ શકો છો અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી સદુ માતાની પોળના કે જ્યાં પુરુષોએ મહિલાઓનો વેશ ધારણ કર્યો છે, સોર શણગાર સજ્યા છે, સાડી પહેરી છે, શૃંગાર કર્યો છે અને તેઓમાં શક્તિની આરાધના કરી રહ્યા છે। શા માટે મહિલાઓનો વેશ ધારણ કરીને આરાધના કરવી પડે છે, વાત કરીશું તેમની પાસે છે। શા માટે મહિલાઓનો વેશ ધારણ કરવો પડ્યો આજે? માતાજીનો શ્રાપ હતો અમારે કે તમારા બારોટ કુળનો એકાઈનો વંશ નહીં થાય, ત્યારે અમે માતાજીને મનાવવા માટે કાલાવાના કરી હતી। માતાજી જોડે માતાજી અમને કીધું હતું કે આઠમના દિવસે મારી ઘાઘરી પહેરીને તમે રમશો તો તમારા ઘરે ખોડિયે દીકરો આવશે અને તમારે ત્યાં તમારો વંશ આગળ વધશે, બાકી નહીં વધે, એવી અમારા બારોટ કુળને અમને શ્રાપ હતો માતાજીનો અને એ પરંપરા વર્ષોથી અમે ચલાવી રહ્યા છીએ। હાલમાં પણ કઈ અજુગતું લાગે ખરું માતાજીના આરાધના કરવા માટે સ્ત્રી વેશ ધારણ કરવામાં? શું કીધું? કોઈ અજુગતું લાગે ખરું? કારણ કે બધા પુરુષો મોટાભાગે ખચકાતા હોય કે સ્ત્રીઓના કપડાં કેમ પહેરવા? ના, એવું કંઈ અમને લાગતું નથી। ઉપરથી અમે તો આઠમની આખી અમારી પોળ જેવું અમે બારોટ સમાજની પણ અમારી આખું 18 વરણ અમે તો આઠમની રાહ જોઈને બેઠા હોઈએ છીએ કે અમારા માટે એક મોટો પ્રસંગ થઈ ગયો છે। હાલ તમે હાલમાં પણ જોઈ શકો છો કે કેટલી પબ્લિક આવી રહી છે। આમાં એકલો બારોટ સમાજ નથી, આમાં 18 વરણ છે કે જેથી કરીને લોકોને માતાજી અમને ખોડીએ દીકરો દીધો છે કે જેના ગાયનેક ડૉક્ટરે બી હાથ છોડી દીધા હોય તે લોકોને માતાજીની બાધા રાખી છે અને એમને ખોડીએ દીકરો દીધો છે અને અમને કોઈ એમાં કંઈ એવું લાગતું નથી ને અમે આ બહુ અમે રાજી ખુશીથી પહેરીએ છીએ। અત્યારે તમે આ પરંપરા આગળ વધારશો, આવનાર વર્ષોમાં તમારો છોકરા ઉપર જશે? આવનાર વર્ષોમાં મારો છોકરો પણ આગળ વધાવશે। એનું ઉદાહરણ છે કે છેલ્લા 5 વર્ષથી અમારો છોકરો છે, છેલ્લા 5 વર્ષથી પહેરે છે અને હજી અમે આગળ એને પહેરાવીશું જ। જો નાનપણથી આપણે જે રીતનું એને રાખીશું એ રીતની જ પરંપરા રહેશે। આમાં તમે જોયું કે આ એ ભાઈ છે કે જેમને મહિલાનો વેશ ધારણ કરીને એમાં શક્તિની આરાધનાની શરૂઆત કરી છે। તેમનું કહેવું છે કે માતાજીએ જે શ્રાપ આપ્યો હતો એ શ્રાપ દૂર કરવા માટે બારોટ સમાજે માતાજીને આજીજી કરી હતી અને વંશવેલો તેમનો ફરીથી શરૂ થયો હતો। એ વંશવેલાને ટકાવી રાખવા માટે આજે પણ તેઓ મહિલાઓના વસ્ત્રો પહેરીને માં સદુ માતાની આરાધના કરી રહ્યા છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।